વાલા દર્શક મિત્રો, ગીરા ગુર્જરી ચેનલ ઉપર દિશા બ્રહ્મના 68મા મણકામાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક વિશિષ્ટ વિષય ઉપર આપણે વાત કરીએ. આપણે સ્ત્રીને એનો દરજ્જો આપવામાં કેટલા બધા ઉણા હતા કે આપણા અગાઉના બધા શાસ્ત્રોમાં તો સ્ત્રી જાણે કે એક ગૌણ અસ્તિત્વ છે અથવા તો પુરુષની સંપત્તિ છે, તે રીતનો જ એક દરજ્જો એને સતત મળતો રહ્યો ત્યાં સુધી કે દ્રૌપદીને યુધિષ્ઠિરે જુગારની અંદર પણ હોડમાં મૂકી દીધી. એટલું જ નહીં, પરંતુ હમણાં 20 વર્ષ પહેલાં તો આપણા ત્યાં સ્ત્રીને એના પિતાના વારસાની અંદર પણ કોઈ અધિકાર નહોતો. ભાઈઓને જ અધિકાર હતો, દીકરીને નહોતો. તો આ સંજોગોમાં જ્યારે એક પછી એક આપણી બહેનો પ્રગતિ કરતી ગઈ છે અને હવે જોઈએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ તરીકે પણ એક આદિવાસી બહેન આપણને ઉપલબ્ધ થયા છે. એટલું જ નહીં, એક લોખંડી મહિલા તરીકે ઇન્દિરા ગાંધીએ વિશ્વની અંદર ભાગ્યે જ બીજા કોઈ દેશમાં બન્યું હોય એવું એક નેતૃત્વ આ દેશને આપ્યું અને એનો આપણે ગૌરવ પણ અનુભવ્યું. સ્ત્રીઓ વિશે અનેક પ્રકારના મતમતાંતર પ્રવર્તે છે. કબીરજીએ તો ત્યાં સુધી કહ્યું કે નારી તો હમ ભી કરી પાયા નહીં વિચાર, જબ જાની તબ પર હરી નારી બડા વિકાર. તુલસીદાસે પણ રત્નાવલીનો ત્યાગ કરી દીધો. જ્યારે રત્નાવલીએ એમ કહ્યું કે તમે આ મારી કાયામાં કેમ મોહે છો, એના કરતાં ભગવાનનું નામ લો, તો પછી કાયમને માટે તુલસીદાસ રત્નાવલીને છોડીને એકલા જ રહ્યા. સીતારામમય સબ જગ જાની એમ કરીને એમણે આખી દુનિયામાં જે કોઈ સ્ત્રી પુરુષ જે કોઈ મળે એમાં એને સીતા અને રામના દર્શન કર્યા. સ્ત્રીને એક બાજુ આપણે દેવીનું સ્વરૂપ આપ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા કહ્યું, તો બીજી બાજુ એની ઉપેક્ષા એ હદે કરી કે ન સ્ત્રી સ્વાતંત્ર્ય અર્હતી, સ્ત્રીને સ્વતંત્રતાનો કોઈ અધિકાર જ નથી. એ જ્યારે બાલ્યાવસ્થામાં હોય, કિશોરાવસ્થામાં હોય ત્યાં સુધી એને એના પિતાની આજ્ઞામાં રહેવાનું હોય. એના પછી જ્યારે એ યુવાન થાય ત્યારે એને પતિની આજ્ઞામાં રહેવાનું હોય, અને જ્યારે એને ઉંમરલાયક થાય, વૃદ્ધ થાય ત્યારે એને પુત્રની આજ્ઞામાં રહેવાનું હોય. ટૂંકમાં એણે બંધનમાં રહેવાનું હોય. જાણે કે ઉંમર બહાર પગ મૂકવાનો જ એને અધિકાર નહીં. એને માત્ર વંશવૃદ્ધિ જ કરી આપવાની, રસોડું જ સંભાળવાનું, બાળકોને ઉછેરવાના. એના ઠેકાણે સ્ત્રીએ જે પ્રગતિ કરી એને આપણે જોઈ છે. અને બીજી બાજુ એ જ સ્ત્રીના દેહનો વ્યાપાર જે થતો રહ્યો છે એ પણ આપણે જોયો છે. કે જે સ્ત્રીને આપણે દેવી તરીકે પૂજીએ છીએ, દુર્ગાનો અવતાર ગણીએ છીએ, એ જ સ્ત્રીને ક્યારેક આપણે દેવદાસી પણ બનાવી છે. મંદિરની અંદર દેવદાસી તરીકે રહેતી એ છોકરી એ જાણે કે સર્વભોગ્યા બની જાય છે, એના ઉપર સૌનો અધિકાર બની જાય છે. કહેવાય દેવદાસી કે ભાઈ તો કોને પરણી છે, તો દેવને પરણી છે, પરંતુ પછી એનો ઉપભોગ બધા જ કરતા હોય છે. વેશ્યાવૃત્તિ એ વિશ્વની અંદર સર્વત્ર વ્યાપેલી એક ઘટના છે. એને આપણે કલંક કહીએ તો નહીં ચાલે, કારણ કે આખરે તો સ્ત્રી અને પુરુષ બંનેને ઈશ્વરે અથવા તો કુદરતે જે આકાર આપ્યો છે, જે દેહ આપ્યો છે, અને દેહનું જે આકર્ષણ આપ્યું છે, એના કારણે અનાદિથી જો સ્ત્રી ન હોત તો આપણે જ ક્યાંથી હોત એ આપણે વિચારવું જોઈએ. કે જો પુરુષને સ્ત્રી તરફનું આકર્ષણ ન થતું હોત, નરને માદા તરફનું આકર્ષણ ન થતું હોત, તો પછી આ સૃષ્ટિની રચના જ કેવી રીતે થઈ હોત, અને આટલી બધી વસ્તી ક્યાંથી વધી હોત, તો આપણે બધું સમાપ્ત થઈ ગયું હોત. આદમ અને યુ પછી જ્યારે પેલું વર્જિત ફળ ખાધું એના પછી જાણે કે આખી સૃષ્ટિનું સર્જન થયું એવું બાઇબલ કહે. તો બીજી બાજુ આદમ અને હવ્વા એ ઇસ્લામ કહે, અને આપણે
ભગવાન મનુ અને શ્રદ્ધાની વાત કરીએ, ઈડાની વાત કરીએ, છેવટે તો સ્ત્રી એક અનિવાર્ય એવું એક ઘટક છે. તો પછી એ સ્ત્રી દેહને આપણે કેવી રીતે નકારી શકીએ? હમણાં દેશની અદાલતોએ બહુ જ જેને કહી શકીએ એવા ઐતિહાસિક અને ચિહ્નરૂપ ચુકાદા આપ્યા છે, નિર્દેશો આપ્યા છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વેચ્છાએ વેશ્યાવૃત્તિ કોઈ કરતું હોય તો એને તમે વેશ્યાવૃત્તિ કરતા અટકાવી શકો નહીં, અને એનો ગુનો બનતો નથી. એના પર કોઈ દબાણ થતું હોય, એના પર કોઈ જુલમ થતો હોય અને એ રીતે એનું શોષણ થતું હોય એની ઈચ્છા વિરુદ્ધ, તો જરૂર એ ગુનો બને છે. પરંતુ એ સ્વેચ્છાએ જો કોઈ પુરુષની સાથે સંકળાતી હોય અને પોતાનો પ્રેમથી એને દેહ સમર્પિત કરતી હોય તો એ એનો અધિકાર બને છે. તો આ સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ છે તે એક સીમાચિહ્નરૂપ નિર્દેશ છે. અત્યાર સુધી આવી વાત કદાચ અદાલતોએ તો ક્યારેય નહોતી કરી. તો બીજી બાજુ બીજી એક અદાલતે જે રીતે સ્ત્રીના વિશેની વાત કરી કે સ્ત્રી એ માત્ર હોમ મેકર નથી. પહેલાં તો આપણે સ્ત્રીને માત્ર હાઉસવાઈફ કહેતા હતા, જાણે ગૃહિણી એટલે કશું જ નહીં જાણે કે. પરંતુ અદાલતના એ જજે એવો નિર્દેશ આપ્યો કે માત્ર એ હાઉસવાઈફ નથી, અરે હાઉસવાઈફને બદલે આપણે જે હોમ મેકર શબ્દ વાપર્યો એ પણ એના માટે ઓછો પડે છે. ખરેખર તો એને આપણે રાષ્ટ્ર નિર્માતા કહેવી જોઈએ. રાષ્ટ્ર નિર્માતા કેમ? કારણ કે સ્ત્રી વગર રાષ્ટ્રનું નિર્માણ જ શક્ય નથી. સ્ત્રી હશે એ માતાનું સ્વરૂપ છે, તો એમાંથી પછી પ્રજા ઉત્પન્ન થશે, અને જે પ્રજા ઉત્પન્ન થશે એ લાંબા ગાળે રાષ્ટ્ર બનશે. એટલે સ્ત્રી એ રાષ્ટ્રના મૂળમાં છે, એ રાષ્ટ્રની માતા છે, રાષ્ટ્રની જનની છે. અને એટલા માટે આપણા દેશને આપણે મધર ઇન્ડિયા કહીએ છીએ, ભારત માતા કહીએ છીએ. તો આ એક જુદી જાતનો એક નિર્દેશ છે, એક ઉત્તમ પ્રકારનું સૂચન છે. અને જ્યારે દેશની અદાલતો, દેશના વિદ્વાન ન્યાયાધીશો જ્યારે આ પ્રકારનો નિર્દેશ આપે છે ત્યારે આપણા ત્યાં જે પરંપરાગત રીતે સંકુચિત વિચારો ચાલે છે અને સ્ત્રી વિશેના જે નકારાત્મક ખ્યાલો પ્રવર્તે છે એને જે હીન ગ્રંથિથી આપણે જોતા રહ્યા છીએ કે માત્ર એક વાસનાની દ્રષ્ટિથી જોતા રહ્યા છીએ, એના ઠેકાણે સ્ત્રી સામે એક જુદા દૃષ્ટિકોણથી જોવાની શરૂઆત થાય એવી એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજે આપણે જોઈએ છીએ કે સ્ત્રી દરેક ક્ષેત્રની અંદર પોતાનું આગવું પ્રદાન કરીને એ ખૂબ આગળ વધી રહી છે. કદાચ વીજળી વેગે આગળ વધી રહી છે એમ કહીએ તો ચાલે, રોકેટ વેગે આગળ વધી ગઈ છે. આપણા ત્યાંથી સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલા અંતરિક્ષની યાત્રા કરી આવે છે, અને એ જ રીતે બહુ મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓની અંદર ભારતીય સ્ત્રીઓ વિશ્વની અંદર પોતે CEO તરીકે ઝળકી છે. તો કોઈ જગ્યાએ એ બહુ જ મોટા ઉદ્યોગો ચલાવી રહી છે, તો કોઈ જગ્યાએ એ અહિલ્યાબાઈ જેવા જે આપણા પૂર્વ એક સમયના રાજમાતા ગણાતા હતા, તો એમણે વિધવા થયા પછી પણ રાજ કર્યું એટલું જ નહીં, પરંતુ એવી રીતે રાજ કર્યું કે પાછળના રાજવીઓને, પાછળના શાસકોને એક ઉદાહરણ મળી રહે. આપણે ત્યાં ઝાંસીની રાણી બની છે, આપણે ત્યાં કિત્તૂરની રાણી ચેન્નમ્મા મળી છે. તો આ રીતે ભારતના ઇતિહાસની અંદર એક તરફ સતીઓ છે, શુરા છે, સંતો છે, અને બીજી તરફ એક સામાન્ય સ્ત્રી પણ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે એના અનેક ઉદાહરણો છે. આ કોર્ટના જે 2 નિર્દેશો છે એને હું હૃદયપૂર્વક આવકારું છું. હું ઈચ્છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો.